નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. હાલ રેલવે ભરતીને લઈને એક મહત્વનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આરપીએફની કુલ 12,000થી વધારે જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. તો એ ભરતીને લઈને સંપૂર્ણ માહિતી આગળ જોઈએ એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી, જેથી કરીને કોઈ પણ જાતની સમસ્યા ના થાય. આ નોટિફિકેશન છે આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા છે 12,000થી વધુ, જેમાં કોન્સ્ટેબલ માટે 9,000થી વધુ જગ્યા છે અને એસઆઈ માટે 3,000થી વધુ જગ્યા રાખવામાં આવેલી છે. ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18થી લઈને 25 વર્ષ સુધી નોર્મલ એપ્લાય કરી શકો છો કોન્સ્ટેબલ માટે, અને એસઆઈની વાત કરીએ તો એસઆઈમાં 20 વર્ષથી લઈને 25 વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો નોર્મલ, અને આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ રાખવામાં આવેલું છે. હવે આપણે પ્રેક્ટિકલની વાત કરી લઈએ તો પ્રેક્ટિકલ જે છે કોન્સ્ટેબલમાં વાત કરીએ તો કોન્સ્ટેબલમાં પ્રેક્ટિકલમાં જોઈએ તો ઊંચાઈમાં જે છે પુરુષો માટે 165 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે, જે ઓપન અને ઓબીસી કેન્ડિડેટ માટે છે. જ્યારે એસસી એસટી મેલ કેન્ડિડેટ છે તેના માટે વાત કરીએ તો 160 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવેલી છે. મહિલા માટે વાત કરીએ તો 157 સેન્ટીમીટર ઓપન અને ઓબીસી માટે છે, જ્યારે એસસી એસટી માટે 152 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવી છે. છાતીની વાત કરીએ તો ઓપન અને ઓબીસી કેન્ડિડેટ માટે 80 સેન્ટીમીટર નોર્મલી છાતી રાખવામાં આવી છે અને 5 સેન્ટીમીટર ફૂલાવાની રહેશે, એટલે કે ટોટલ 85 સેન્ટીમીટર તમારે કરવાની રહેશે. જ્યારે એસસી એસટી માટે 76.2 સેન્ટીમીટર રાખવામાં આવી છે અને 5 સેન્ટીમીટર ફૂલાવીને 81.2 સેન્ટીમીટર તમારે છાતી કરવાની રહેશે. રનિંગની વાત કરીએ તો રનિંગમાં જે છે પુરુષો માટે 1600 મીટર રનિંગ રાખવામાં આવ્યું છે, 5 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. લાંબી કૂદ જે છે 14 ફૂટ રાખવામાં આવેલી છે અને 4 ફૂટ છે ઊંચી કૂદ રાખવામાં આવેલી છે. મહિલાઓ માટે વાત કરીએ તો મહિલાઓ માટે જે છે 800 મીટર જે છે રનિંગ રાખવામાં આવ્યું છે, 3 મિનિટ અને 40 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. લાંબી કૂદ જે છે 9 ફૂટ રાખવામાં આવી છે અને ઊંચી કૂદ છે 3 ફૂટ રાખવામાં આવી છે. હવે આપણે એસઆઈની સબ ઇન્સ્પેક્ટરની વાત કરી લઈએ તો તેમાં ગ્રાઉન્ડ ફિઝિકલ કેવું રહેશે, તો જેમાં હાઇટ રાખવામાં આવી છે 165 સેન્ટીમીટર મેલ કેન્ડિડેટ માટે ઓપન અને ઓબીસી માટે, એસસી એસટી માટે 160 સેન્ટીમીટર રાખવામાં આવી છે. જેમાં જે છાતી છે એ 80 સેન્ટીમીટર રહેશે અને 5 સેન્ટીમીટર ફૂલાવાની. ગ્રાઉન્ડની વાત કરી લઈએ તો ગ્રાઉન્ડમાં રનિંગ રહેશે 1600 મીટર જે છે મેલ કેન્ડિડેટ માટે એ 6 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. લાંબી કૂદ છે 12 ફૂટ રહેશે અને ઊંચી કૂદ જે છે એ 4 ફૂટ રહેશે. મહિલા ઉમેદવાર માટે જે એસઆઈમાં જે છે રનિંગ રહેશે 800 મીટર જે 4 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. લાંબી કૂદ છે 9 ફૂટ રહેશે અને ઊંચી કૂદ છે એ 3 ફૂટ રહેશે. પરીક્ષાની વાત કરી લઈએ તો પરીક્ષામાં જે છે તમને 120 માર્કનું પ્રશ્નપત્ર પૂછવામાં આવશે, જેમાં 90 મિનિટનો તમને સમય આપવામાં આવે છે. જેમાં આપણે અવેરનેસ જે છે 50 માર્કનું રહેશે, આર્થમેટિક જે આવે છે તે 35 માર્ક અને જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ જે છે 35 માર્કનું રહેશે. હવે આપણે સેલેરીની વાત કરી લઈએ તો સેલેરી જે છે કોન્સ્ટેબલમાં 21,700 સેલેરી આપવામાં આવે છે, જ્યારે સબ ઇન્સ્પેક્ટર એસઆઈમાં જે છે એ 35,400 સેલેરી આપવામાં આવે છે. હવે આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો સૌપ્રથમ જે છે સીબીટી રહેશે, એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે. ત્યારબાદ ફિઝિકલ રહેશે. ફિઝિકલ આપ્યા બાદ જે છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ મેડિકલ એક્ઝામ આપવાની રહેશે. હવે આપણે એક્ઝામ ફીઝની વાત કરી લઈએ તો ફોર્મ ફી જે છે એ 100 રૂપિયા રહેશે બધા કેન્ડિડેટ માટે, જેમાં એસસી એસટી માટે કોઈ પણ જાતનું અહીંયા ચલણ રાખવામાં આવ્યું નથી. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ, લાયકાતની વાત કરીએ તો લાયકાત જે છે આ ભરતીમાં 10 પાસ ઉપર ભરતી કરવામાં આવી છે, એટલે કે મિનિમમ લાયકાત જે છે 10 પાસ અહીંયા રાખવામાં આવેલી છે. મિત્રો ખાસ નોંધ, શાંતિથી સાંભળો, આ ભરતીના ફોર્મ ભરવાની તારીખ હજુ સુધી બહાર પાડવામાં આવી નથી, પરંતુ મળતી માહિતી મુજબ જોઈએ તો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના ફોર્મ ભરવાના શરૂ થશે. પણ હાલ આપણે એ જોવાનું રહેશે કે આ ભરતી સાચી છે કે ખોટી, માહિતી ક્યાંથી મળશે. તો મિત્રો એનું ટેન્શન લેવાની જરૂર નથી, અમે બેઠા છીએ તમારા માટે સાચી અને સચોટ માહિતી આપવા માટે. તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી જ્યારે પણ આ આરપીએફની ભરતીનું નોટિફિકેશન આવે માહિતી સૌથી પહેલાં તમને મળી જાય.
ફરી એકવાર કહું છું મિત્રો કે આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થયા નથી. ભરતી આવશે ત્યારે તેની માહિતી આપણી ચેનલમાં સૌથી પહેલાં જણાવવામાં આવશે. તો એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.